મિત્રો કાલની મેચમાં જ્યારે ઇંગ્લેન્ડની બેટિંગ આવીને ત્યારે મેચ છે ને ઇંગ્લેન્ડ વર્સિસ પાકિસ્તાન નહીં પરંતુ હેરી બ્રુક વર્સિસ પાકિસ્તાન થઈ ગઈ હતી યાર. કારણ કે 2 વિકેટ તો જલ્દીથી પડી ગઈ હતી અને તમે સ્કોર બોર્ડ જોઈ લો, એક પણ બેટ્સમેન એવો સરસ મજાનો રમ્યો નથી, પરંતુ હેરી બ્રુકે 3જા નંબર ઉપર આવી અને જે રીતે મિત્રો પારીને સંભાળી જાય યાર, મેચનો આખો પાસો પલટી નાખ્યો. જે પાકિસ્તાન તરફ મેચ જઈ રહી હતી એને ઇંગ્લેન્ડ તરફ ફેરવી નાખીને યાર મેચને અંત સુધી લઈ ગયો. 50 બોલમાં 100 રનની ભાઈએ પારી રમી છે અને એકલા હાથે મેચને મિત્રો જીતાડી નાખી છે યાર. ભલે પછી આઉટ થઈ ગયો પરંતુ મેચને મિત્રો જીતવા તરફ તો એ ભાઈ લઈ જ ગયો હતો. મિત્રો 3જા નંબર ઉપરની બેટિંગ જેને ખૂબ જ મહત્વપૂર્ણ છે યાર. હવે ઇંગ્લેન્ડવાળા પાસે તો હેરી બ્રુક છે, વેસ્ટ ઇન્ડિઝવાળા પાસે તો હેટમેયર છે, પરંતુ આપણે પણ એવું 3જા નંબરનો જબરદસ્ત બેટ્સમેન તૈયાર કરવું પડશે કે જે આ રીતે મેચને ખેંચી જાય અને આપણા પાલામાં લઈ આવે યાર. કાલની મેચ ખરેખર જબરદસ્ત, લાસ્ટમાં થોડી રસાકસી થઈ હતી પરંતુ હવે નક્કી થઈ ગયું હતું કે ભાઈ ઇંગ્લેન્ડ મેચ જીતી જવાનું છે યાર.